14 જિલ્લાઓમાં આગામી 1 કલાકમાં વરસાદ વરસી શકે છે। સુરત, નવસારી, વલસાડમાં 1 કલાકમાં ભારે વરસાદની આગાહી છે। તો સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 1 કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવું અનુમાન છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તો ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં 1 કલાક વરસાદનું યલો એલર્ટ અપાયું છે। વરસાદની સાથે 40 થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો સુરત અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો ભરૂચ, વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પંચમહાલમાં યલો એલર્ટ છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ યલો એલર્ટ અપાયું છે। 11 જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે, જ્યારે સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે।